હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આ જે વિડીયો છે પર્ટિક્યુલર જે જીટીયુમાં જે અત્યારે સ્ટુડન્ટ્સ ભણી રહ્યા છે, જે નેક્સ્ટ સેમિસ્ટરનું રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ચાલુ થાય. ઓકે, તો પર્ટિક્યુલર ડિપ્લોમાના જે ફાઇનલ યરના સ્ટુડન્ટ્સ છે એના માટે ખાસ અપડેટ છે. ઓલરેડી લાસ્ટ યર ઓકે, કારણ કે 2023માં સર્ક્યુલર આવી ગયો હતો. સર્ક્યુલર એટલા માટે નહોતો મૂક્યો કારણ કે મારે જોડે તમને સિલેબસ બી એક્સપ્લેન કરવો હતો. બંને એક જ વિડીયોમાં કામ બતાવું એવું નહોતું કે ખોટા વિડીયો નંબર ઓફ વિડીયોઝ વધારવા હતા. ઓકે, તો તમે જોઈ શકો છો ડિપ્લોમા એન્જિનિયરિંગ જે ડિગ્રીના છે એ બી પોતાની ડેટ જે છે જોઈ લેજો. ડિપ્લોમાની વાત કરીએ તો છઠ્ઠું સેમિસ્ટર તમારું 5 જાન્યુઆરી એટલે કે આવતીકાલથી સ્ટાર્ટ થશે. 30 એપ્રિલ તમારું ટર્મ એન્ડ, તમારી જીટીયુ એક્ઝામ અને તમારા પ્રેક્ટિકલ એક્ઝામિનેશન વાયવા. ઓકે, આ વખતે બી સેમ થિયરી એક્ઝામ પહેલી અને પછી પ્રેક્ટિકલ એક્ઝામ તમારી આવશે. તમારું એકેડેમિક કેલેન્ડર છે. હવે વાત કરીએ ફ્રેન્ડ્સ આપણે તમારા સિલેબસની. તો સિલેબસ અહીંયા જોઈ શકો છો. ડિપ્લોમા તમારી જે બી બ્રાન્ચ હોય, કોમ્પ્યુટર, આઈટી, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, વોટ એવર જે બી બ્રાન્ચ હોય તમે એની બ્રાન્ચ સિલેક્ટ કરી શકો. સેમિસ્ટર 6 એકેડેમિક યર 21-22 સિલેક્ટ કરવાનું અને સર્ચ કરશો એટલે તમારો ટાઈમ ટેબલ ઓપન સિલેબસ જે છે ઓપન થઈ જશે. ઓકે, સિલેબસ છે એમાં છેલ્લા 1-2 દિવસમાં બધી બ્રાન્ચના અપલોડ થયા છે. અમુકની લિંક જે અહીંયા ક્લિકેબલ લિંક છે એ બી આજ બપોર પછી લગભગ બધા સિલેબસ થઈ ગયા હતા. ઓકે, તો વાત કરીએ મેઇન તમારા 4 સબ્જેક્ટ જે કમ્પલસરી છે અને 4 સબ્જેક્ટ છે ઇલેક્ટિવ છે, જેમાંથી તમારે કોઈ બી એક સિલેક્ટ કરવાનો છે. ઓકે, જો કોલેજ તમને સિલેક્ટ કરવાનો ઓપ્શન આપે તો તમે ફેબ્રિકેશન ટેકનોલોજી યુઝ કરજો. ફેબ્રિકેશન ટેકનોલોજી સિલેક્ટ કરજો. એનું રીઝન કે આ સબ્જેક્ટમાં કોઈ જ ન્યુમેરિકલ નથી આવતા. વાત કરીએ પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ અને થર્મલ સિસ્ટમ એન્ડ એનર્જી એફિશિયન્સી બંનેની અંદર ન્યુમેરિકલ આવે છે. રોબોટિક્સની અંદર બી તમારે થોડું ઘણું ઓટોમેશન રિલેટેડ આવશે. મેન્યુફેક્ચરિંગ સાઇડનો સબ્જેક્ટ થશે. હવે સબ્જેક્ટની વાત કરીએ ફ્રેન્ડ્સ, તો જે 4 સબ્જેક્ટ છે મેં તમને કીધું એમાંથી એક તો પ્રોજેક્ટ છે, એટલે તમે ઓબ્વિયસલી પ્રેક્ટિકલ વર્ક થઈ ગયું એટલે એને સાઇડ પર મૂકી દો. એટલે આમ જોવા જઈએ તો તમારે ટોટલ 4 સબ્જેક્ટ ભણવાના છે. ઓકે, તો ફર્સ્ટ સબ્જેક્ટ કયો છે તો કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ. તો એ સબ્જેક્ટ જે છે, આમ તો તમે 4 જે સબ્જેક્ટ છે તમે જોશો તો તમારા જે જૂના સિલેબસ હતા, ઓકે, એ જ સિલેબસને પ્લસ માઇનસ કરીને આ લોકોએ કમ્બાઈન કર્યા છે. જેમ કે હું તમને વાત કરું કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ, તો એ જે સબ્જેક્ટ છે તો એ જૂના સિલેબસની અંદર 2 છૂટા સબ્જેક્ટ આવતા હતા. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અલગ આવતું હતું અને ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ અલગ આવતું. તો એ બંને કમ્બાઈન કરીને એક સબ્જેક્ટ કર્યો. એવી જ રીતે કેડકેમની વાત કરું તો એવી જ રીતે કેડ જે નામ છે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, એ તમારું 4th સેમમાં આવતું હતું જૂના સિલેબસમાં. અને કેમ છે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, એ 6th સેમમાં આવતું. તો બંને સબ્જેક્ટ અહીંયા મર્જ કરી દીધા. હવે મેઇન સબ્જેક્ટ આવ્યો તમારું ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ ડીએમઈ, જે 5મા સેમમાં હતો જૂના સિલેબસમાં અને નવા સિલેબસમાં તમારે 6થા સેમમાં આવે. અને મેઇન જે કહેવાય કે તમારે આખા 4 સબ્જેક્ટમાં સૌથી વધારે ફોકસ આ સબ્જેક્ટ પર કરવાનું. એનું રીઝન સબ્જેક્ટ ટોટલી ન્યુમેરિકલ છે, એટલે કે દાખલાવાળો સબ્જેક્ટ છે. બરાબર, જ્યાં સુધી તમે અત્યારે 5મા સેમ સુધી તમે કદાચ દાખલાથી દૂર ભાગતા હતા અને સારા માર્ક્સ પાસ થઈ જતા હતા કે XYZ રીઝન હતું કે ભાઈ આપણે પાસિંગ માર્ક્સ હતું, દાખલા થઈ નહોતા કરતા, થિયરી કરી દેતા હતા, પાસ થઈ જતા હતા. પણ આમાં તમારે ન્યુમેરિકલ કરવા પડશે. ક્લિયર? તો લેક્ચર તમને કોલેજમાં જે બી લેક્ચર હોય ખાસ ભરજો. કેલ્ક્યુલેટર હજુ બી ના વસાવ્યું હોય તો આ સેમમાં તો જોઈશે જ, એટલે વસાઈ લેજો. ઓકે, આપણી ચેનલ પર ડીએમઈના ઓલરેડી વિડીયોઝ છે જ. સિલેબસ હું તમને કહું છું કે ડીએમઈનો જૂનો સિલેબસ અને નવા સિલેબસમાં કોઈ જ ફરક નથી. આપણે ડિટેલ 4 વિડીયો બનાવીશું, કમ્પેરિઝન કરીને તમને બતાવીશ કે જૂના સિલેબસમાં શું હતું ને નવા સિલેબસમાં શું આવ્યું છે. એટલે તમને થોડું આઈડિયા આવે કે ભાઈ હા, પ્રિપેરેશન કરવાની આપણે શરૂઆત કરવા જેવી છે. ક્લિયર? હવે વાત કરી તમારી બુક્સની. ટેક્સ્ટ બુક જે તમે રિફર કરો છો તો એ તમને ખબર છે કે 2 મહિના 2.5 મહિના પછી તમારા હાથમાં ટેક્સ્ટ બુક આવે છે નવા સિલેબસ. ઓકે, પણ ડીએમઈ સબ્જેક્ટ મેં તમને કીધું કે તમારી પાસે જો જૂની બુક લાઇબ્રેરીમાં અવેલેબલ હોય, તમે કોલેજમાં છો, તમારી જો કોલેજની અંદર લાઇબ્રેરી હોય છે અને લાઇબ્રેરીની અંદર નવી બુક તો ના હોય પણ જૂના સિલેબસની બુક 100% તમને ત્યાં મળી જશે. તો જૂના સિલેબસની બુક તમે સર્ચ કરો લાઇબ્રેરીમાં, ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. ઓકે, જે પ્રકાશન તમે વાપરો છો એ, ઓકે, એ પ્રકાશનની બુક મળી જશે. એ ઇસ્યુ કરી દો અને પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેજો. થશે શું, અત્યારે તમારી જોડે ટાઈમ છે, પછી ઉત્તરાયણ છે, એક્ઝામ છે. ઓકે, તો ટાઈમ તમારો ફટાફટ જતો રહેશે. આ સેમિસ્ટર તમે જો 30 એપ્રિલ સુધીમાં પતી જશે. તો તમે વિચાર કે ઉત્તરાયણ પછી આપણે પ્રિપેરેશન સ્ટાર્ટ કરીશું એટલે એ 15 જાન્યુઆરી સુધીનો સમય ગયો. પછી અમુક લોકોને જૂની બેકલોગ હશે તો એ લોકો બી રજા પાડતા હશે, એટલે માહોલ વેકેશન જેવો હશે તમારા મગજમાં.
ઓકે, એટલે ફેબ્રુઆરી, તો તમે સમજો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 3 મહિના, એમાં તમારી મિડ સેમ આવે. ઓકે, કોઈક કોલેજમાં કોઈક ઇવેન્ટ થતી હોય, XYZ વસ્તુ છે, તો એ બધા દિવસો બાદ કરતાં તમારી પાસે નંબર ઓફ ડેઝ ઓછા હશે. તો આ બુક ઇસ્યુ કરાવી લેજો. FTની બી જૂના સિલેબસની બુક હશે જ, આ બધી જ બુક હશે. આપણે ડિટેલ વિડીયો મૂકીશું જેમ જેમ ટાઈમ મળશે એમ એમ, કે ભાઈ શું ચેન્જીસ છે. પણ DMEની બુક તો તમે લાઇબ્રેરીમાંથી ઇસ્યુ કરી જ લેજો. ઇંગ્લિશ ગુજરાતીનો મોહ ના રાખતા. જે બી બુક તો લાઇબ્રેરીમાં અવેલેબલ હોય ઇસ્યુ કરીને પ્રિપરેશન આજથી જ, એટલે કે કાલથી ટર્મ ચાલુ થાય ત્યારથી ચાલુ કરી દેજો. ઓકે, આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. એમ છતાં બીજો કોઈ ડાઉટ હોય તો જરૂરથી અમને જણાવજો. અમે 100% તમને તમારો જે ડાઉટ હશે એને સોલ્વ કરવાનો અથવા તો ગાઈડ કરવાનો ટ્રાય કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.